છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને નાલા ગોંડા તેલંગાણાથી પકડી ગુનો ડિટેક્ટ કરતી જવાહરનગર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા લક્ષ્મણ ઉર્ફે રાજુ અય્યલ ગોડસે ઉર્ફે માંડલા લક્ષ્મૈયા યલ્લેહ નામના ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઈસમ જે છે તે છેલ્લા 15 વર્ષથી ખૂનના ગુનામાં નાસ્તો ફરતો હોય ત્યારે તેને નાલા ગોંડા જે તેલંગાણા રાજ્ય છે ત્યાંથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા જેસીપી શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબ તરફથી તમામ થાણા અધિકારીશ્રીને સૂચના કરવામાં આવેલ હતી કે નાસ્તા ફરતા આરોપી જે છે એમના ઉપર ફોકસ કરો. જે અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનની પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ 16 વર્ષથી એક 302નો આરોપી જે નાસ્તો કરતો હતો એમને તેલંગાણાના નાલાકોંડા જિલ્લામાંથી લઈ આવેલ છે. આખી વિગત જોઈએ તો 2010માં એક 307નો ગુનો નોંધાયેલ હતો, જેમાં ભોગ બનનાર ગીતાબેન હતા અને એમના પતિએ એમને કેરોસીન છાંટી અને સળગાવી દીધેલ હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલ હતું અને ત્યાર પછી 302 કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો. માનનીય ડીસીપી શ્રી જુલી કોઠિયા સાહેબે તારીખ 24થી નાસ્તા ફરતા આરોપીની એક ખાસ ઝુંબેશ ચલાવવા માટેની સૂચના કરેલ હતી. જે અનુસંધાને તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમોને અત્રેની ઓફિસથી સેન્સિટાઇઝ કરવામાં આવેલ હતા. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પરમાર અને એમની ટીમે સર્વેલન્સનો ઉપયોગ કરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગુનાના તમામ કેસ પેપરનો અભ્યાસ કરી અને જે માહિતી એકત્ર કરવા પાત્ર થતી હતી એ અનુસંધાને આરોપી લક્ષ્મણ અય્યલ ગોડસે એમનું ન્યૂ સિમ કાર્ડના આધારે એમનું લોકેશન મેળવ્યું ને લોકેશન એમનું તેલંગાણાના નાલાકોંડા જિલ્લામાં એમનું આવતું હતું. એક ટીમને ત્યાં રવાના કરી અહીંયા પણ એમને એક્સરસાઇઝ ચાલુ રાખી અને પિન પોઈન્ટ લોકેશનના આધારે આરોપીને ત્યાં પકડી પાડવામાં આવેલ હતું અને આજરોજ પોલીસ સ્ટેશન લાવી એમની અટક કરવામાં આવેલ છે. જે વડોદરા શહેરના 10 ટોપ નાસ્તા ફરતા આરોપીઓ હતા એ પૈકીનો આ એક આરોપી છે અને ઇનામ પણ જાહેર થયેલું છે જેમના માટે એ આ આરોપી છે. આ અનુસંધાને જવાહરનગરની ટીમ અને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ ખૂબ જ અથાગ પ્રયત્નો કરેલા છે અને એમને એમાં સફળતા મળી છે. 16 વર્ષ પહેલાનો આ ગુનો છે, એ વખતે કેવો દેખાતો હશે, હમણાં અલગ કઈ દેખાય છે, કઈ ટેકનિક બધી યુઝ કરી? કારણ કે ઘણો બધો 16 વર્ષ થયા છે એટલે ચહેરા ઉપર થોડા ચેન્જીસ તો પણ દેખાય, પણ જે તે વખતે જે આધાર કાર્ડને આ રજૂ થયેલા હતા એ ડોક્યુમેન્ટના આધારે થોડો અંદાજ આવી જાય અને પ્લસ જે હવે શાહિદોના નિવેદનો છે એમના પાસે, એમના સગા સંબંધીઓ પાસે પણ આ વસ્તુ પ્રૂફ કરવામાં આવશે, ઇન્વેસ્ટિગેટ કરવામાં આવશે. જે તે વખતે ભોગ બનનાર હતા એ જીવતા હતા એટલે એમના સસરાએ ફરિયાદ આપી છે, ભોગ બનનારના પિતાશ્રી હયાત નથી પણ એમના બીજા રિલેટિવ્સ જે છે એમના દ્વારા પણ ઓળખપરખ થઈ શકે. ના, એવી જ રીતે જેવી રીતે અહીંયા મજૂરી કામ કરીને રહેતા હતા ત્યાં એમનું મૂળ વતન છે તો ત્યાં પણ છૂટક મજૂરી કરી અને એમનું પોતાનું રેસિડન્સ ત્યાં રાખેલું હતું. હા, આરોપી ઘણી જગ્યાએ રોકાયેલો હશે પણ મૂળ વતનમાં એમનું જ્યારે લોકેશન મળ્યું છે તો એક સ્થાનિક હોલ્ડ કરીને કામ કરી શકે એવી ટીમને ઓલરેડી 4 દિવસ પહેલાં અમે રવાના કરી દીધી હતી. આપ માનો છો કે આ ખૂબ સરાહનીય કામગીરી છે? કારણ કે વર્ષોથી શોધતા હતા અને કદાચ હમણાં સીપી સાહેબે કીધું છે એટલે વધુ મહેનત કરી એટલે ક્યાંક ને ક્યાંક આ બહુ મોટી. હા, બિલકુલ. માનનીય કમિશનર સાહેબ શ્રી પોતે આ બાબતે બહુ પંક્ચ્યુઅલ છે અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની એક એવી ઝુંબેશ ચલાવવા માટે એમને સૂચના કરી હતી અને એ આરોપીઓ કોર્ટમાં જાય અને કન્વિક્શન રેટ વધે એવો પણ એક સાહેબનો એપ્રોચ છે. ઓકે.